નમસ્કાર દોસ્તો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અમિત શાહે અપમાન કર્યું છે. બુધવારે સંસદના શિયાળુ સત્રનો 18મો દિવસ છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે બાબા સાહેબના નામ પર હોબાળો મચાવ્યો હતો. વિરોધ પક્ષના સાંસદો બાબા સાહેબની તસવીરો લઈને સંસદ પહોંચ્યા હતા. વિપક્ષના સાંસદોએ ગૃહમાં જય ભીમ અને માફી માંગોના નારા પણ લગાવ્યા હતા. વિપક્ષો અને વિરોધ પક્ષના નેતાઓ તમામ લોકો અમિત શાહના રાજીનામાની માંગ કરી રહ્યા છે કે અમિત શાહ રાજીનામું આપે. હવે તમે આ સમગ્ર વિડિયો જોઈ લો, જેના લીધે અમિત શાહ વિવાદમાં ફસાયા છે. मान्यवर अभी एक फैशन होगा है आम्बेडकर 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 इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. જોયું મિત્રો, હવે અમિત શાહના આ બયાનના કારણે દેશભરમાં હંગામો મચી ગયો છે અને ગુજરાતમાં પણ ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા હતા. આ સમગ્ર બાબતમાં ઓપોઝિશનના નેતા રાહુલ ગાંધીએ અમિત શાહને અને આરએસએસને સંવિધાન વિરોધી ગણાવ્યા, આંબેડકર વિરોધી ગણાવ્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે અમિત શાહ અને આરએસએસ બંને આંબેડકર વિરોધી છે અને સંવિધાન વિરોધી છે. અમિત શાહ રાજીનામું આપવાના નારા પણ લગાવ્યા હતા. અમિત શાહ